સમાચાર અમદાવાદમાંથી 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ભારે રોષ છે। મણિનગર અને ઈસનપુર વિસ્તારની મોટાભાગની સ્કૂલો બંધ છે। બીજા દિવસે પણ સ્કૂલ તંત્રએ વાલીઓને રજા હોવાની જાણ કરી। વિદ્યાર્થીઓની સુરક્ષા અને હાલની પરિસ્થિતિને લઈને રજા અપાઈ હોવાની વિગત। ગઈકાલે પણ અમદાવાદના મણિનગર, ઈસનપુર અને ખોખરા સહિત વિસ્તારોમાં સ્કૂલો બંધ રખાઈ હતી। રોષે ભરાયેલા પરિવારજનો, એનએસયુઆઈ અને હિન્દુ સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો। ત્યારે ફરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્કૂલો બંધ રખાઈ છે। વાલીઓ પણ ચિંતિત છે। એક તરફ વિદ્યાર્થીની હત્યાનો રોષ, બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓનું બગડતું ભણતર। હાલ આ બંને સ્થિતિ છે। ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ અને તંત્ર કઈ રીતે ઘટનાને કાબૂમાં લાવે છે, શું કાર્યવાહી કરે છે અને ફરી આ વિસ્તારની સ્કૂલો ક્યારે ચાલુ થશે। ઉલ્લેખનીય છે, અમદાવાદના ખોખરામાં આવેલી આ સ્કૂલના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો। ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર ચપ્પુ માર્યું હતું, જે બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી નયનનું સારવાર હેઠળ મોત થયું। સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં શાલમ ખાતે રહેતા કિશોરે છરી વડે હુમલો કર્યો, જેની પોલીસે અટકાયત કરી લીધી। સમગ્ર ઘટનાને લઈ હાલ આરોપી સગીર અને સ્કૂલ તંત્ર સામે આક્રોશનો માહોલ છે।